નમસ્કાર, નવા એક એપિસોડમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એવી જગ્યા ઉપર લઈ જવાનો છું જ્યાં તમે જોઈ અને જોતા જ રહી જઈશો। હું તમને લઈ જવાનો હોઉં જ્યાં આજ પાણી આવ્યું છે, બિનમોસમ વરસાદ, અને હું અત્યારે અહીંયા જ છું। તો તમને હું દેખાડી દઉં। જો હું ખાલી આટલો જ ફરું ને તો તમને પાણી દેખાઈ દઈશું। જોયું, અહીંયા પાછળ પાણી છે અને તમે જો આ ઠેઠ લગીને પાણી ભર્યું છે। તો ચાલો આપણે અંદર જઈને અંદર જોતા આવી પાણી કેટલું જાય છે। તો તમે જો હો અમારે અહીંયા પાણી આવી ગયું, પણ આપણે પાણી આવી ગયું છે। દુબઈમાં કેટલું પાણી આવ્યું એ જોવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે પાણી પહોંચી ગયું છે। હવે તમને હું દુબઈના વિડીયો દેખાડું છું। આ છે દુબઈનો વિડીયો। તમે જો કેટલું બધું પાણી આવ્યું છે, કારણ કે અહીંયા બહુ ઝાઝો વરસાદ થઈ ગયો હતો। હવામાન વિભાગ તરફથી કહેવાતું હતું, એટલે એમાં વરસાદ બહુ ઝાઝો આવી ગયેલો છે। તો તમે જોવો છો મારી વાહે હજી આખી પાઇટ ભરાઈ ગઈ છે અને આ સાઈડમાં પાઇટ હજી ખાલી છે, આ સાઈડ ભરાઈ છે। એટલે આગળ તમને એક ડેમ દેખાતો હોય છે, એ પુલ છે, એ ડેમ નથી, પુલ છે। તો આપણે અહીં જો વચ્ચે વચ્ચે પાણીની ડેમની ઉપર તો તમને અહીંયા જો માછલા છે, માછલા તો તમને માછલા દેખાડું। પણ આ જો દુબઈમાં પાણી આવી ગયું છે તો એમાં માછલા પકડે છે, તમે જોઈ લ્યો હે ને, ચાર ઘા કરી કરીને માછલા પકડે છે। હું તમને દેખાડું। જો અડીને જાય તો ભાગી જાય છે, તો હું તમને દેખાડી દઉં। તમે વાહે જો અહીંયા હજી પાણીનું છે પિયા, અને હમણાં શરૂ જેવા ઝાડવા બહુ જ થઈ ગયા છે પાણી અંદર। તમે જુઓ તો ઠેઠ લગી, આ સાઈડ તો ઓછા છે, આ સાઈડમાં તમે જઈશો ને તો બહુ આવશે શરૂ જેવા ઝાડવા, ખેતકના થઈ ગયા છે। તો તમને આ સાઈડમાં માછલા દેખાતા છે। આ સાઈડમાં અમે મુસ્તફા બેઠો છે, જે અમે નદી જોવા આવ્યા હતા। તમે કીધું તું ગવારમાં 2 પાણ જેવો તૂટો આવતો હતો, એ હવે તૂટો નહીં આવે, કારણ કે અહીંથી ડાયરેક્ટ પાણી આવે છે, એ ડાયરેક્ટ સીધો અમારી વાડી પર જાય છે। એટલે જે 2 પાણનો તૂટો આવવાનો હતો એ નહીં આવે હવે। એટલે 2 પાણનો જે મેં તૂટો કીધો હતો ને હવે નહીં જ આવે, કારણ કે આ પાણી જો હજી આજ રાતમાં હાલશે તો હવારે અહીંયા આરામથી પહોંચી જાય। એટલે પાણી એમ તો તમે જોવો તો કાંડા સુમાણું તો નથી આવતું, પણ 3 આંગળ એમની ઉપર છે ઓટલો। 3 આંગળ એટલે 2 કેનાલ નનકી જેટલી 2 કેનાલ થાય એટલું પાણી આવે છે। આપણે તો થોડોક જ પાણીનો તૂટો હતો, પણ દુબઈને તો હાવ પાણીનો તૂટો હતો, એટલે દુબઈને તો પાણીથી જ નવરાવી દીધું। તમે જોવો કરોડો રૂપિયાની ગાડીઓ પાણી અંદર રમે, પછી તો હું આપણા જેવા તો શું કરે, આપણે પાણીના તૂટો આવે। તો અત્યારે બગલાભાઈ આવી ગયા છે માછલા ખાવા માટે, એ તૈયાર થઈ ગયા છે। પાણીની નનકી ક્વીન પણ અહીંયા છે। તો આ તમને 2 પાણીમાં કઈ ફેર દેખાય તમે જોઈ લ્યો એકદમ। તો આ પાણી જોવો ને તમે તો આસરું છે, અને આ પાણી જોવો ને તો કાળું છે, કારણ કે આ પાણી રહ્યું ને એ આ પાણી અંદર ટપી ગયું છે, અને પાછું હજી આમ આખું ટપ્યું નથી, એટલે આ પાણી કાળું થઈ ગયું છે આખું આ સાઈડનું પાણી। અને આ પાણી જોવો ને તો તમને આ એમ તો કાળું જ દેખાતું છે, પણ એટલું બધું કાળું નથી, આસરું છે। આ સાઈડનું તો બહુ કાળું પાણી છે, જે કારણ કે આમ ઉપરથી જે કદડો બદડો આવ્યો હોય તો આ સાઈડમાં જ છે હજી। એટલે હજી આ હોરું પાણી એકદમ નીકળી જાય એટલે કદરો હોય જાય એટલે આ પાણી હાવ આસરી જાય છે તમે જોવો એટલે। તો આ વિડીયોને અહીંયા જ હું પૂરો કરું। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। તો બાય બાય, જય હિન્દ।